હેલો મિત્રો, આ છે જીઓ કંપનીનો જીઓ ભારત K2 4G અને મારી ચેનલ પર ન હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ છે જીઓ ભારત K2 4G બાય કાર્બન કંપનીનો ફોન છે આ રીતે. અને હવે હું જીઓ ભારત K2 4G બાય કાર્બન કંપની, એની અંદર 1.77 ડિસ્પ્લે આવશે, 1000 mAh બેટરી છે અને 0.3 MP કેમેરો છે અને HD વોઇસ કોલિંગ છે અને LED ટોચ છે. LED અને જીઓ સિનેમા છે, જીઓ સાવન છે, જીઓ પે છે, જીઓ પે એટલે રિચાર્જ કરી શકાય, જીઓ ટીવી એની અંદર પિક્ચર જોવું હોય, કોઈ વિડીયો જોવું હોય તો દેખાય, અને જીઓ ચેટ છે. અને આ રીતે ફોન છે કાર્બન કંપનીનો. અને હવે આને અનબોક્સિંગ કરીશું આપણે આ રીતે. આ બોક્સ છે એનું, જીઓ કંપનીનું આ બોક્સ છે. આ ફોન છે, આ ચાર્જર છે અને એક નોટ છે એની. આ બોક્સ છે, આ બેટરી છે, આ પાઉચ અંદરથી એક્સ્ટ્રા નીકળે છે અને આ જીઓ કંપનીનું, આ કાર્બન કંપનીનું આ ફોનનું ચાર્જર છે. જો આ રીતે ચાર્જર છે, ક્વોલિટી એની સારી છે જો આ રીતે. અને આ V8 ચાર્જર આવશે. આ એક નોટ છે, જીઓ કંપનીની માહિતી, વોરંટી ઇન્ફોર્મેશન છે આ. અને આ ફોન છે આ રીતે, જો ફોન આવશે. આ ટોચ છે, આ V8 ચાર્જર લાગશે અને 3.5mm જેક છે અને આ માઇક છે અને આ રીતે ફોન છે. અને આ કાર્બન કંપનીની બેટરી છે, જો આ રીતે બેટરી આવશે કાર્બન કંપનીની. અને એક આ એક્સ્ટ્રા પાઉચ છે, જેલ છે, આ એક પ્રકારની જો આ રીતે પાઉચ છે. આ વોરંટી કાર્ડ મૂકીશું સાઈડે આવે. અને આ ચાર્જર છે આ રીતે. હવે આ બેટરી આ ફોનની અંદર આપણે ઇનબિલ્ટ કરીશું. આ બેટરી હવે આપણે આ ફોનની અંદર નાખીશું. એના માટે આ બેક કવર પાછળથી ખોલીશું. પહેલાં તો આ સિમ કાર્ડની સ્ટ્રે છે, જો આ સિમ કાર્ડ અહીંયા નાખવાનું છે. અને આ મેમરી કાર્ડ એક્સ્ટ્રા આપણે નાખવું હોય ને તો નખાય. 4GB થી લઈને 128GB લગીને સપોર્ટ કરે. અને આ 0.3 MP કેમેરો છે, 0.3 MP કેમેરો છે. અને આ રીતે બેટરી અંદર આવે, ફોનની અંદર નાખીશું હવે આપણે. અને આ રીતે બેક કવર છે એ પાછળ રાખી દઈશું. અને હવે આ ઓન કરીશું ફોન. હવે આ રીતે ફોન ઓન થશે એટલે કાર્બન મોબાઈલ લખાઈને આવી જશે. જો આ રીતે કાર્બન મોબાઈલ લખેલું જ છે. અને આ રીતે એનો સાઉન્ડ છે, જો મોટો સાઉન્ડ છે. અને આ રીતે એની કીબોર્ડ છે, જો કીબોર્ડ પણ સારું વર્ક કરે છે. અને આ રીતે એનું મેનુ છે. પહેલું આવશે મિસ કોલ, ડાયલ અને રિસીવ. અને બીજા નંબરમાં છે કોન્ટેક આવશે. કોન્ટેકની અંદર આપણે કોઈ કોન્ટેક એક્સ્ટ્રા આપણે કોઈ સેવ કરવો હોય કોઈ, તો આની અંદર સેવ થાય. અને આ છે મેસેજનું, આ મેસેજ છે. એની અંદર આ મેસેજ લખવા માટેનું આ બોક્સ છે. તો મેસેજ આપણે આ મેસેજ લખવા માટે છે. અને આ બીજું ઇનબોક્સ છે. અને આ ઇનબોક્સ છે, અંદર મેસેજ આવે એની અંદર જવું પડે જોવા માટે. અને આ છે સેન્ડ કર્યા હોય એ બતાવશે. અને આ છે ટૂલ્સ. એની અંદર કેલેન્ડર આવશે અને આ કેલ્ક્યુલેટર આવશે. અને આ ટોચ છે, આ ટોચ આ રીતે લાગશે, જો આ ટોચ છે. અને આ છે જીઓ સાવન. એની અંદર સોંગ ને બધું આવે, હિન્દી, ગુજરાતી બધા અલગ અલગ સોંગ આવશે એની અંદર, જીઓ સાવનની અંદર. અને આ છે જીઓ સિનેમા. જીઓ સિનેમાની અંદર પિક્ચર કોઈ હોય આપણે જોવું હોય તો જીઓ સિનેમાની અંદર પિક્ચર જોવા માટે જવાય. અને આ જીઓ ટીવી, બધી ચેનલો આની અંદર આવી જાય, જીઓ ટીવીની અંદર જઈને ચાલુ કરવાની. અને આ છે મલ્ટીમીડિયાની અંદર વોઇસ
રેકોર્ડિંગ કરી શકાય, કોઈ કોલ આવ્યો તો એનું રેકોર્ડિંગ કરી શકાય. મ્યુઝિક પ્લેયર છે. બીજા નંબરમાં આ છે વિડીયો, આ રેડિયો છે અને આ ફોટો છે. અને આ રીતે નોટ્સ છે. નોટ્સની અંદર આપણે કોઈ અગત્યની લખી રાખવું હોય તો લખી રાખી શકાય. અને આ છે ઇન્ટરનેટ બ્રાઉઝર ગૂગલ. અને આ છે સેટિંગ. એની અંદર આવશે સેટિંગની અંદર આવશે કનેક્ટિવિટી. કનેક્ટિવિટીની અંદર આવશે ફ્લાઇટ મોડ છે, જીઓ નેટવર્ક છે અને બ્લૂટૂથ. આપણે કોઈ ફોટો એવું કંઈ લેવું હોય તો બ્લૂટૂથની અંદર જવું પડે. અને આ છે ડિસ્પ્લે સેટિંગની અંદર આપણે વોલપેપર છે જે કંપની અંદર આપે છે એક્સ્ટ્રા. આ વોલપેપર અલગ અલગ છે આ રીતે. અને આપણે કોઈ વોલપેપર આપણું કોઈ એક્સ્ટ્રા નાખવું હોય તો આ રીતે નાખી શકાય. જુઓ, એ અંદર મેમરી નાખેલું હોય તો ફોનની સ્ટોરેજમાંથી નાખી શકાય. અને આ છે બ્રાઇટનેસ, વધતા ઓછી કરવા માટેનો ઓપ્શન. અને આ છે પ્રોફાઇલ, નોર્મલ, સાયલેન્ટ, મીટિંગ, આઉટડોર અને પર્સનલ. અને આ છે કોલ સેટિંગ. કોલ સેટિંગની અંદર આવશે કોલ ફોરવર્ડ, કોલ વેટિંગ અને ઓટોમેટિક ડાયલ. અને છે આ ફોન સેટિંગની અંદર અબાઉટ આવશે, પોતાની ફ્રીમવેર હોય. અને નીચે આવશે ફોનની અંદર લેંગ્વેજ આવશે એ ઇન્ડિયન 23 લેંગ્વેજ આવશે. અને આ રીતે. અને આ બ્લોક કોન્ટેક્ટ, કોઈ કોન્ટેક્ટ આપણે બ્લોક કરવો હોય તો એની અંદર જઈને કોન્ટેક્ટ બ્લોક કરી શકાય. અને આ ડેટ એન્ડ ટાઈમ સેટ કરવા માટેનું. અને આ છે ક્લોક, એલાર્મ સેટ કરવું હોય તો. આ એલાર્મ સેટ કરવું હોય તો. અને આ ટાઈમર છે અને આ વર્લ્ડ ક્લોક છે. અને આ રીતે કેમેરો છે. જો આ રીતે ફોટો અંદર લઈ શકાય. અને આ જીઓ પે, જીઓ ટુ જીઓ આપણે પે કરી શકીએ સ્કેન કરીને. અને આ છે ફાઇલ મેનેજર, જેની અંદર ફોનનું સ્ટોરેજ આવશે અને આપણે મેમરી કાર્ડ નાખીશું તો આ રીતે નીચે એક ઓપ્શન આવશે મેમરી કાર્ડનો એક્સ્ટ્રા નાખીએ ને તે પછી 4 જીબીથી લઈને 128 જીબી લગીને આ ફોન સપોર્ટ કરે. અને આ જીઓ ચેટ, જીઓ ટુ જીઓ આપણે ચેટ કરી શકીએ આ ફોનથી. અને આ ફોનની અંદર 123નું રિચાર્જ આવશે જે આપણે 28 દિવસનું છે. અને આ ફોનને બહારથી ટોચ ચાલુ કર્યું હોય તો 0 દબાઈ રાખવાનો, તો આ રીતે ટોચ ચાલુ થશે. જો 0 દબાઈ રાખીશું તો આ રીતે ટોચ ચાલુ થઈ જશે અને 0થી બંધ થશે. આ ટોચ છે, V8 ચાર્જર છે, 3.5mm જેક ને આ માઇક છે. ને આ રીતે એનો લુક છે. જુઓ, આ રીતે 0.3 MP કેમેરો છે આ. અને આ રીતે કાર્બન છે અને જીઓ ઇનસાઇડ લખેલું છે. આ રીતે ફોન છે. આ એનું બોક્સ છે, આ ફોન છે અને આ ચાર્જર.